રાજકોટ ગોંડલ હાઈવે ખોડિયાલ હોટલની પાછળ 2 BHK બજેટ ફ્રેન્ડલી ઓપ્શન તમારા માટે લાવ્યો. પ્રોજેક્ટ તો બજેટ રેન્જમાં છે, પરંતુ વસ્તુ જે છે બધી પ્રીમિયમ અને સારી તમને જોવા મળી જશે. આ રહેવાનું છે બિલ્ડિંગનું આખું બહારનું એલિવેશન, બધી વિંગ વચ્ચેના ગેપ જોઈ શકો છો. સોસાયટીમાં સૌથી મોટો પ્રશ્ન હોય છે પાર્કિંગનો. તો મેં તમને જે પ્રમાણે દેખાડ્યું, ગ્રાઉન્ડ ફ્લોર પાર્કિંગ તો વિશાળ સાઇઝમાં આપવામાં આવ્યું છે. આ રહેવાનો છે તમારો ફૂલ સાઇઝનો માસ્ટર બેડરૂમ. તો આપણું આ બિલ્ડિંગ 60 અને 80 ના રોડના કોર્નર ઉપર આવે છે. તો જો બધી ડિટેલ્સ છે ને આપણે આજના વિડીયોમાં કવર કરવી છે, નાની મોટી બધી વસ્તુ આપણે કવર કરીએ. સ્ટાર્ટિંગ આપણે સેમ્પલ ફ્લેટથી જ કરશું, કારણ કે મને ખબર છે તમને સેમ્પલ ફ્લેટ જોવો બહુ જ ગમે છે. પછી આ બિલ્ડિંગમાં ક્યાં ક્યાં કયો સ્પેસ છે, શું તમને જગ્યા જોવા મળે છે, બધી ડિટેલ શેર કરવું. પણ પહેલા રાસેની જોવો. ચાલો શરૂ કરીએ. હવે ફર્સ્ટ ફ્લોર ઉપર આવી. ફર્સ્ટ ફ્લોર ઉપર આ બાજુ તમે જો ફ્લોરના હવા ઉજાસ માટે આટલી જગ્યા ઓપન મળે છે. એકેય ફ્લેટનો સામે ડોર આવે ને તો તમે કહેજો, નહીં જ આવે. એક ફ્લેટ અહીંયા છે, બીજો ફ્લેટ એની સામે તમને મતલબ એક સારા એવા ડિસ્ટન્સ સાથે જોવા મળી જશે. અને 2 BHK માં આવડા મોટા પેસેજ સાથે આ ત્રીજો અને પહેલી બાજુ આપણો ચોથો ફ્લેટ જોવા મળે છે. આ સાઇઝનો તમને પેસેજ છે. એક ઓટો ડોર લિફ્ટ આ બાજુ છે, બીજી ઓટો ડોર લિફ્ટ આપણા સેમ્પલની બાજુમાં છે. હવે સેમ્પલમાં વાત કરીએ તો 640 સ્ક્વેર ફૂટનો આપણો આ સેમ્પલ હાઉસ રહેવાનો છે, જેનો તમને સેપરેટેડ લિવિંગ એરિયા જોવા મળી છે, જે તમે જોઈ શકો છો. અને સેમી ફર્નિશ ટાઈપ આપણો અહીંયા સેમ્પલ બનાવવામાં આવેલો છે. સોફાનું સિટિંગ, પાછળ વેન્ટિલેશન માટે વિન્ડો, ટીવી યુનિટ માટેની જગ્યા અને પ્લસમાં 2 BHK માં રેર જોવા મળતું સેપરેટેડ કિચન. એકવાર આ કિચનની સાઇઝ જુઓ. પ્લેટફોર્મ છે, ડાઇનિંગ માટેની સ્પેસ છે, સ્ટોરેજ માટેની જગ્યા છે, ફ્રીજ રાખવા માટેની પણ અલગથી જગ્યા છે. અને વોશ એરિયા જે પણ તમને જોવો ખાસો ગમશે. અલગથી આટલી મોટી સાઇઝનો વોશ એરિયા, એ પણ ફ્રન્ટ સાઈડ. આપણા બિલ્ડિંગની ફ્રન્ટ સાઈડ તમને આ વિંગમાં જોવા મળી જશે. એટલે કિચન જોરદાર કહી શકીએ. 2 BHK 640 કાર્પેટમાં ડાઇનિંગ માટેનું વોશ બેસિન અહીંયા જોવા મળી જશે. પ્લસમાં જેની બધાને નીડ હોય એ 2 BHK માં કોમન ટોયલેટ. કઈ સાઇઝનું છે તમે જો, ફૂલ સાઇઝમાં તમને અહીંયા કોમન ટોયલેટ જોવા મળી જશે. એની એક્ઝેક્ટ સામે તમારો પહેલો બેડરૂમ એઝ અ ચિલ્ડ્રન બેડરૂમ, ગેસ્ટ બેડરૂમ કે પેરેન્ટ બેડરૂમ તરીકે જોવા મળે છે. બેડ રાખ્યો છે, વોર્ડરોબ માટેની જગ્યા છે. અને સેમ એઝ ઇટ ઇઝ રોડ સાઈડના વ્યૂમાં તમને અહીંયા સ્ટેન્ડિંગ બાલ્કની પણ જોવા મળે છે. અને ગુડ સાઇઝમાં આપણો આ પહેલો બેડરૂમ જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ ને તો માસ્ટર બેડરૂમ હવે શરૂ થાય છે. આ રહેવાનો છે તમારો ફૂલ સાઇઝનો માસ્ટર બેડરૂમ, કે જ્યાં તમે બેડ પર પ્લેસ છે, વોર્ડરોબ માટેની જગ્યા અલગથી આપવામાં આવેલી છે. અને એની જ બાજુમાં તમે જો સેકન્ડ આખો ફ્લેટ રોડ સાઈડ થાય છે, મતલબ મેઇન રોડ સાઈડનો તમને આ ફ્લેટ જોવા મળે છે. અને અહીંયા કોઈ સ્ટેન્ડિંગ બાલ્કની નથી, સારી એવી મોટી તમને અહીંયા જોવા મળી જશે. સિટિંગ ટાઈપ બાલ્કની કે તમે બેસી પણ શકશો એ રીતની અહીંયા તમને જગ્યા પ્રોપર જોવા મળી જશે. પહેલી બાજુ તમારું બીજું પરંતુ અટેચ ટોયલેટ બાથરૂમ જોવા મળે છે, એ પણ સ્ટાન્ડર્ડ સાઇઝમાં જોવા મળે છે. તો જો ફટાફટ 2 BHK નો ફ્લેટ મેં તમારા માટે એક્સપ્લેન કરી દીધો છે. કામ કેમ તો જરૂરિયાતથી વધારે સારી સ્પેસમાં બનાવવામાં આવેલો છે. એક બજેટ ફ્રેન્ડલી ઓપ્શન બિલ્ડરને આપવો અને આ રીતનું પ્લાનિંગ આપવું, બે બહુ ઓછું મળે છે. હવે જઈએ સોસાયટીમાં. પ્રોજેક્ટ તો બજેટ રેન્જમાં છે, પરંતુ વસ્તુ જે છે બધી પ્રીમિયમ અને સારી તમને જોવા મળી જશે. તમે મારી પાછળ જોઈ શકો છો 4 વિંગ છે, પણ ચારેય વચ્ચે ઇનફ સ્પેસ આપવામાં આવેલો છે. અને આ રીતનું કંઈક તમને મોટું જોવા મળે છે. ગ્રાઉન્ડ ફ્લોર પાર્કિંગ. અને આ બાજુ તમે જોવો ને તો આ રહેવાનું છે તમારો ટોટલી એમ્યુનિટીઝ એરિયા ડિઝાઇન કરવામાં આવે છે, કે જ્યાં તમને જોવા મળી જશે બેન્ક્વેટ હોલ, ચિલ્ડ્રન પ્લે એરિયા, સિનિયર સિટીઝન ગાર્ડન જેવી અઢળક એમ્યુનિટીઝ, એ પણ સારી ક્વોલિટી. આ રહેવાનું છે બિલ્ડિંગનું આખું બહારનું એલિવેશન, બધી વિંગ વચ્ચેના ગેપ જોઈ શકો છો. અહીંયા તમને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જોવા મળી જશે આ રીતનું શોપનું આયોજન. સોસાયટીમાં સૌથી મોટો પ્રશ્ન હોય છે પાર્કિંગનો. તો મેં તમને જે પ્રમાણે દેખાડ્યું, ગ્રાઉન્ડ ફ્લોર પાર્કિંગ તો વિશાળ સાઇઝમાં આપવામાં આવેલું છે. 4 વિંગ છે, પરંતુ 6 વિંગનું પાર્કિંગ લાગે ને એવું ગ્રાઉન્ડ ફ્લોર પાર્કિંગ છે. અને ઉપાધિ ન કરો, એવડું જ મોટું તમને અહીંયા જોવા મળી છે તમારું બેઝમેન્ટ પાર્કિંગ. ત્યાંથી આગળ આવીએ ને એટલે આ બાજુ આખો આપણો એમ્યુનિટી સેક્શન ડિઝાઇન કરેલો છે, કે જે આ રીતે આમ કહો ને તો પ્રપોઝનલી થોડોક રેડી થઈ જ ગયો છે. પરંતુ આ બિલ્ડિંગમાં જે ઓપન એરિયા મૂકવામાં આવેલો છે, આખું અહીંયા તમારો એમ્યુનિટીઝ એરિયા ડિઝાઇન થશે. બેન્ક્વેટ હોલ છે, સિનિયર સિટીઝન ગાર્ડન છે, ચિલ્ડ્રન પ્લે એરિયા છે. છતાં પણ A, B, C અને D આ 4 વિંગ પછીની તમને અહીંયા જોવા મળી જશે ઘણી બધી ઓપન સ્પેસ, કે જેથી તમારા બિલ્ડિંગમાં નેચરલ લાઇટિંગ અને એર વેન્ટિલેશન
ખૂબ સારું જોવા મળશે. અને જો હવે સૌથી મોટા પ્લસ પોઈન્ટની વાત કરું ને તો આપણું આ બિલ્ડિંગ 60 અને 80ના રોડના કોર્નર ઉપર આવે છે. આ રહેવાનો છે આપણો 60 ફૂટનો મેઇન રોડ અને ત્યાંથી આગળ આવો એટલે આખો 80 ફૂટનો મેઇન રોડ. એટલે આપણા બિલ્ડિંગની મોસ્ટ ઓફ ધ વિંગ્સ, મોસ્ટ ઓફ ધ ફ્લેટને ઓપન વ્યૂ મળવાનો છે, કારણ કે બંને બાજુ રોડ આવે છે. તો દર્શક મિત્રો, આ આપણો બજેટ ફ્રેન્ડલી 2 BHK નો પ્રોજેક્ટ આવેલો છે રાજકોટ ગોંડલ હાઈવે ખોડિયાર હોટલની પાછળની બાજુ. એ પણ મેં તમને કીધું ની બધી જ ફેસિલિટી સાથે. તો હવે રાહ શેની જોવો છો? જો તમે આ બાજુના લોકેશનમાં ફ્લેટ પરચેસ કરવાનું વિચારતા હોય તો એકવાર તો આ 2 BHK યુનિટની સાઇટ વિઝિટ કરવી તો બનતી જ છે બોસ. તો સ્ક્રીન ઉપર બધી ડિટેલ્સ આપી દઉં છું. આજે જ ગૃહ નિર્માણ રિયાલિટીનો કોન્ટેક્ટ કરજો ફોર ધ બેસ્ટ ડીલ માટે. બાકી આપણે મળીશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું અને ચેનલમાં જોડાયેલા માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ દોસ્તો.